હેલો મિત્રો, તો હું આજે તમારા માટે લઈને આવી ગયો છું એક વાઈફાઈ કનેક્ટ કરવા માટે તમારે કઈ રીતના આ પ્રિન્ટર છે આપણું 8050 એપ્સનનું, તેને મોબાઈલ સાથે કનેક્ટ કરવા માટેનું એપ્લિકેશન અને કઈ રીતના એને ઇન્સ્ટોલ કરવું તે બધું આજે તમને આ વિડીયોમાં જોવા મળશે. તો આખો વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો અહીંયા આપણે પ્રિન્ટર ચાલુ કરેલું જ છે અને એક મોબાઈલ છે જેમાં આપણે વાઈફાઈ કનેક્ટ કરવાનું છે. તેમાં આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે જે તમને આ મોબાઈલ દ્વારા બતાવવામાં આવી રહી છે. એમાં તમારે જે પ્લે સ્ટોરમાં સર્ચ મારવાનું છે એપ્સન પ્રિન્ટર, ત્યાં તમને એક એપ્લિકેશન જોવા મળશે એપ્સન આઈ પ્રિન્ટર નામની. તેને ઇન્સ્ટોલ કરી લેવાની છે. અત્યારે મેં ઇન્સ્ટોલ કરેલી છે, તેને આપણે ઓપન કરીએ એટલે આવી રીતના એક પેજ આવશે જેમાં અત્યારે મારે બીજું પ્રિન્ટર સિલેક્ટ છે, એને આપણે અત્યારે ચેન્જ કરવાનું છે. પેલા વાઈફાઈ જાય અને વાઈફાઈ ઓન કરી દઈએ. એમાં આપણે જે પ્રિન્ટર હશે એ વસ્તુ અહીંયા બતાવશે પ્રિન્ટર. એમાં આપણે પાસવર્ડ કાઢવા માટે અહીંયા આપણે એક સ્વિચ આવશે, એને હોલ્ડ કરી રાખવાની એટલે એક કોપી નીકળશે વાઈફાઈના પાસવર્ડની. તે અહીંયા પાસવર્ડ આપણે મોબાઈલમાં દાખલ કરવાનો છે. અહીંયા આપણે વાઈફાઈનો પાસવર્ડ બતાવી દીધો છે પ્રિન્ટ દ્વારા. તે વાઈફાઈનો પાસવર્ડ છે જે આપણે આપણા મોબાઈલમાં એન્ટર કરવાનો, એટલે આપણા મોબાઈલને પ્રિન્ટર સાથે પેર થઈ જશે. અહીંયા આપણે પાસવર્ડ નાખી દઈએ. પાસવર્ડ નાખી દઈએ એટલે વાઈફાઈ થઈ જશે તમારું કનેક્ટ પ્રિન્ટરની હારે. પછી આપણે એપ્લિકેશન જે ડાઉનલોડ કરેલી છે તેને ઓપન કરવાની અને જે પ્રિન્ટર સિલેક્ટ કરવાનું એટલે આવી રીતના બતાવશે ને ઉપર પ્રિન્ટર બતાવી દેશે 8050. જે પ્રિન્ટર હોય તે પ્રિન્ટર ત્યાં બતાવશે. ને અહીંયા જે તમે પીસી દ્વારા જે ઓપ્શન આવે તે મોબાઈલમાં પણ તમને મળી જશે. તો ડાયરેક્ટ ફોટો કાઢવા માટે કોઈ પણ ફોટો તમે અહીંયાથી સિલેક્ટ કરી લો અને તેની ડાયરેક્ટ તમે સેટિંગ કરવું હોય તો સેટિંગ કરી, અહીંયા પેપર સેટિંગ છે, બધી વસ્તુના સેટિંગ આવશે તે તમે સેટિંગ કરી અને ડન કરી દો. ઉપર જે કોર્નરમાં ડન આવશે ને આ ડન કરીને પ્રિન્ટ આપશો એટલે ડાયરેક્ટ તમારું પ્રિન્ટ છે તે મોમેન્ટ થવાનું શરૂ કરી દેશે અને પ્રિન્ટ નીકળવાનું સ્ટાર્ટ થઈ જશે. પ્રિન્ટની સ્પીડ પર તમે વધારી શકો, ડાર્કનેસ વધારી શકો. આ સોફ્ટવેર દ્વારા તમે બધું કરી શકો. તમારા કોમ્પ્યુટર કે લેપટોપની જરૂર ન પડે અને મોબાઈલમાંથી તમે ડાયરેક્ટ પ્રિન્ટ કાઢી શકો. આવી રીતના આપણે જોઈ છે, સામે જ છે બધું. તો વિડીયોને પૂરો જોઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો આપણે આપણા ભવાની એન્ટરપ્રાઇઝના ચેનલમાં નાખતા રહીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું, લાઈક કરવી અને શેર જરૂર કરવો.